અમૃતભાઈ, એરોમા સર્કલ ઉપર જે ટ્રાફિક થાય છે એમાં ડાયવર્ઝન સંદર્ભે આપની શું રજૂઆત છે? આ બાબતે અમારે એટલું કહેવું છે કે 2021માં સરકારશ્રીએ બાયપાસ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. એને આજે 4 વર્ષનો સમય થઈ ગયો છે. બાયપાસમાં હાલ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. એ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી અને બાયપાસ ધારો કે આવતીકાલે ચાલુ પણ કરવામાં આવે તો એને 2 થી 2.5 વર્ષનો સમય લાગશે. તેથી અમોએ 3/2/2025ના પહેલાં તમામ રસ્તાઓ ઉપર અમે ગયા, સ્થળ ઉપર વિઝિટ કરી અને વિઝિટ કર્યા પછી માનનીય કલેક્ટર સાહેબને અમે રજૂઆત લેખિતમાં કરી કે જ્યાં સુધી બાયપાસ ન મળે ત્યાં સુધી તમે ડાયવર્ઝન આપો. એમાં અમે એક સૂચન એવું કર્યું કે દિલ્હીથી કંડલા જે સાધનો જાય છે એને ચિત્રાસણીથી વાઘરો થઈ ચંડીસર થઈને ડીસા ડાયવર્ટ કરી નાખો. બીજી અમે રજૂઆત એવી કરી કે હાલમાં નવીન જે પુલ જૂના આરટીઓ ઉપર બન્યો છે એમાં જેને આબુ રોડથી અમદાવાદ જવું હોય તો એ પુલનો ઉપયોગ કરી ધનિયાળા ચોકડી થઈ, રતનપુર થઈ, બનાસ ડેરી થઈ અને જગાણા પુલ ઉપર થઈ અને અમદાવાદ હાઈવેને મેળવી શકાય. એવું અમે કલેક્ટરશ્રીને 7 વખત મળ્યા અને અમે કલેક્ટરશ્રીને એવું કીધું કે તમે સ્થળ મુલાકાત લો સાહેબ, ભગવાને આપણને તમને એક તક આપી છે સેવા કરવાની અને 100% ડાયવર્ઝન સફળ થશે. કલેક્ટરશ્રીએ સ્થળ વિઝિટ કરી અને તારીખ 20/2/2025ના રોજ આ બંને રસ્તાઓ ઉપર ડાયવર્ઝન આપ્યું. આ ડાયવર્ઝન આપવાથી ભારે વાહનો પાલનપુર શહેરમાં આવતા બંધ થઈ ગયા. હનુમાન ટેકરી, એરોમા સર્કલ અને ગઠામણનો ટ્રાફિક ઓછો થઈ ગયો. પ્રજા ખુશખુશાલ હતી. પરંતુ એમાં 2 વાંધાઓ રજૂ કરવામાં આવ્યા. એક નેશનલ હાઈવે વાંધો એ રજૂ કર્યો કે ભાઈ અમારે આવક ટોલની ઘટી જાય છે અને બીજો જિલ્લા પંચાયતવાળા રતનપુર રોડ અને ડેરી રોડ થઈ અને જગાણા સુધીનો વાંધો એવો રજૂ કર્યો કે અમારા રોડની કચ્છ તૂટી જશે. અમે એ વાંધો રજૂ કર્યા પછી રતનપુરથી ડેરી ગયા, ડેરીથી જગાણા ગયા, કોઈ પણ રોડની કચ્છ તૂટી ગઈ નથી. રોડ સલામત હતો. ડાયવર્ઝનના 15 દિવસ પછી પણ રોડ સલામત હતો. બરાબર. જેથી અમે કલેક્ટરશ્રીને ફરી મળ્યા અને ફરીથી એક આવેદનપત્ર આપ્યું છે, રજૂઆત કરી છે કે સાહેબ તમે આ પ્રશ્નો એકદમ સહેલા છે. જે રસ્તા ઉપર આપણે ચિત્રાસણીથી વાઘરોડનું ડાયવર્ઝન આપ્યું હતું પણ નેશનલ હાઈવેના અધિકારીઓ હોય, પીડબ્લ્યુના અધિકારીઓ હોય, જિલ્લા પંચાયત અધિકારીઓ હોય, એની તાત્કાલિક એક સંકલનની મિટિંગ બોલાવો અને જે રસ્તે આપણે ડાયવર્ઝન આપ્યું હતું ચિત્રાસણીમાં એ રસ્તે હંગામી ટોલ મૂકી દો. એટલે ટોલની આવક હતી એના કરતાં એમને વધારો થઈ જશે. કારણ કે જે લોકો વાઘરોડ થઈને સીધા આબુ રોડ જાય છે એ હંગામી ટોલ ઉપર થઈ જશે તો આવક વધશે. જેથી આવક ઘટવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બીજી રજૂઆત એ હતી કે જિલ્લા પંચાયતનો જે 6 કિલોમીટરનો રોડ છે રતનપુરથી અમદાવાદ હાઈવે સુધી જગાણા થઈને એમાં રોડ 7 મીટર છે 10 મીટર કરી નાખો અને રોડને મજબૂતીકરણ કરી નાખો. એટલે સામાન્ય ખર્ચમાં આ કામ થઈ જાય એમ છે, તાત્કાલિક થઈ જાય એમ છે. જ્યાં સુધી બાયપાસનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રસ્તાઓ ચાલુ રાખવામાં આવે તો પાલનપુર શહેરના નાગરિકો મોતના મુખમાંથી બચી શકે અને પ્રજાને પણ હાશકારો થાય, સરકારને પણની બદનામી પણ ન થાય, સરકારને પણ આ જશ મળે. જેથી મેં તાત્કાલિક કલેક્ટરશ્રીને આ બાબતે અધિકારીઓની મિટિંગ બોલાવી અને ત્વરિત ફરીથી આ ડાયવર્ઝન જે 20/2/2025ના રોજ કલેક્ટરશ્રીએ આપ્યું હતું એ ડાયવર્ઝન ફરી આપવા માટે અમે માગણી કરી છે. આ સંદર્ભે પાલનપુરના જે ધારાસભ્ય છે અનિકેતભાઈ ઠાકર એમની સાથે સંકલન કરીને તમે કોઈ આયોજન કર્યું છે ખરું? ભાઈ ધારાસભ્યએ આ કર્યું હોત તો મારે કરવું જ ના પડત ને મિત્ર. આ કંઈ નથી થતું એટલે મારો આત્મા ફરી મેં 2021માં જ સજેશન આપ્યું હતું. ભાઈ હયાત રસ્તાઓ છે, હયાત રસ્તાઓ તમે પહોળા કરી નાખો અને હયાત રસ્તાઓનો તમે ડાયવર્ઝનમાં ઉપયોગ કરો તો આ ટ્રાફિક ઓછો થઈ જાય. હું 100 કિલોમીટર ફરી અને મેં 3/2/2025ના તમામ રસ્તાઓ મેં સૂચવ્યા હતા. એમાં તમે એટલું બધું સૂચવ્યું હતું કે પાલનપુર શહેરના નાગરિકો ગઠામણ સર્કલથી જગાણા રોડ ઉપર થઈ, ગોબરી પુલ ઉપર થઈ અને એસબીપુરાના પાટી અમદાવાદ હાઈવેને રસ્તો પહોળો કરી નાખો તો અમદાવાદ પાલનપુર શહેરનો સિટીવાળો કોઈપણ વ્યક્તિ એ એરોમા સર્કલ ના આવે, એને સીધે સીધું ત્યાં અમદાવાદનો રસ્તો મેળવી શકાય. આપણે એક રસ્તો કાણોદરથી જૂના ડીસા જાય છે, જૂનો રાજ્ય ધોરીમાર્ગ છે, એને પણ પહોળો કરીને તમે મેળવી શકો. ડીસાવાળો કંઈ પાલનપુર ના આવે.
પણ હાલ ઇમરજન્સીમાં ડાયવર્ઝન આપવા માટે એકદમ સહેલી વસ્તુ છે બે કે ભાઈ તમે દિલ્હી કંડલાવાળું ટ્રાફિક પહેલાં જો ડાયવર્ટ કર્યું હતું ત્યાં 2 હંગામી ટોલ ઊભા કરી દો એટલે આવકનો પ્રશ્ન પતી ગયો, એમનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એ ડાયવર્ઝન ત્યાં આપી દીધું. રસ્તો 10 મીટરનો છે, રાજ્ય ધોરીમાર્ગ છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. બીજું આ જે છે રતનપુરથી જગાણા 7 મીટરનો છે તો 10 મીટર માટેનું તમે પ્રોસેસ સાથે સરકાર તાત્કાલિક કલેક્ટરશ્રી, સીએમ ઓફિસ અને માર્ગ મકાનના સચિવશ્રી સાથે તાત્કાલિક સંકલન કરે, તરત મંજૂરી મળી જાય તો 10 મીટરનો આ રોડ થઈ જાય, મજબૂતીકરણનો થઈ જાય તો તરત મંજૂરી મળે, તમે ડાયવર્ઝન આપો અને મહિનાની 1.5 મહિનાની પ્રોસેસ હોય એ પ્રોસેસ પતી જાય ત્યાં સુધી રોડ ચાલુ રહે અને જ્યારે વર્ક ઓર્ડર આપવામાં આવે ત્યારે જો પહોળો થાય એટલા દાડા તમે ડાયવર્ઝન ઉઠાવી લો તો મહિનામાં રોડ બીજો થઈ જાય. એટલે એકદમ સહેલો પ્રશ્ન છે અને આના સિવાય કોઈ વિકલ્પ હાલ નથી. જ્યાં સુધી બાયપાસ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન કરવું પડે અને કરવું જ પડે. આ અમારા 63 વર્ષની ઉંમરે અભ્યાસ કરી અને અમે આ અમારી રજૂઆત કરી છે. પ્રજાજનોએ પણ આ એક મુદ્દાની રજૂઆત ઉઠાવી લેવી જોઈએ. આમાં અમારો કોઈ સ્વાર્થ નથી, આ તો અમારો આત્મા બળે છે એટલે અમે આ 100 કિલોમીટર ફરીને પણ આ સજેશન આપ્યું છે અને એ સજેશન કલેક્ટરશ્રીના ડાયવર્ઝનના જાહેરનામાથી સફળ થયું હતું તો તમારી પાસે રસ્તો છે તો એનો ઉપયોગ કેમ નથી કરવામાં એ જ મને સમજાતું નથી. તમે જે આ 100 કિલોમીટર ફરીને જે સર્વે કર્યો તો એ રસ્તાઓનો જે ઉપયોગ કરવાથી હાલના જે ખેડૂતો છે એ ખેડૂતોની જમીન જે આમાં સંપાદન થાય છે એ બી થતી અટકે તો ઓવરઓલ ખેડૂતોને પણ ફાયદો તો થાય એવું છે જ. મેં 2021માં અહીંથી હું ગયો ચિત્રાસણી ગયો વાઘરોળથી ગયો ભટ્ટામલથી ગયો હું મોરિયાથી નેળિયામાં કૂદીને ગયો કુસ્કલથી ગયો ડીસા હાઈવે, ત્યાંથી ચરોતર રોડને મળ્યો, પુલ ઉપર ચડ્યો, પુલથી ઉતર્યો, વેડંજા ગયો, ભાવીસણા ગયો, ગઠ્ઠામણ ગયો, ભાગળ ગયો. તમામ રસ્તાઓ ઉપર ફરીને મેં એક સજેશન 2021માં પૂર્ણેશભાઈ મોદી માર્ગ અને મકાન મંત્રી એમને પણ આપ્યું હતું જ્યારે આ બાયપાસની વાત ચાલતી હતી ત્યારે કે તમે આ હયાત રસ્તાઓનો ઉપયોગ કરો, એ રસ્તાઓ તમે પહોળા કરી નાખો તો ઓછા ખર્ચમાં અને ઝડપથી ખેડૂતની જમીન વધારે ન કપાય અને આ તમારો બાયપાસ ઝડપથી કામ થઈ જાય. પણ એ વખતે કોઈએ મારી વાત માની નહીં, પરંતુ હવે સમય વીતી ગયો છે. બરાબર, બાયપાસને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને બાયપાસ બનાવો, આપણે એનો કોઈ વિરોધ કરતા, પણ બાયપાસ બની ના રહે ત્યાં સુધી તમે આ બંને રસ્તા ઉપર ડાયવર્ઝન આપો એવી અમારી માંગણી છે.